રહેજો પાટણથી યશવંત જોડાયેલા છે આપણી સાથે। યશવંત, પાટણમાં મોક ડ્રીલ થઈ રહી છે, સાયરનો વાગી ચૂક્યા છે, લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। કેટલી ટીમ અત્યારે ત્યાં પહોંચી છે, વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં કેવું આયોજન? સોનલ, ચોક્કસથી અત્યારે જે ઓપરેશન અભ્યાસ ચાલી રહ્યો છે સમગ્ર દેશના અંદર આપણે અત્યારે છીએ મામલતદાર અને નગરપાલિકાનું જે કેમ્પસ છે ત્યાં આગળ અત્યારે જે મામલતદાર કચેરી છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે મામલતદાર કચેરી છે ત્યાં આગળ આપાતકાલીન જે આરોગ્ય કેન્દ્ર છે તે બનાવી દેવામાં આવ્યું છે। જે કેઝ્યુઅલ્ટી થઈ હોય છે, જે દર્દીઓ છે તે અહીંયા સારવાર માટે રાખવામાં આવે છે અને તેની સાથે સાથે જે એમ્બ્યુલન્સ વાહનો છે જે એમ્બ્યુલન્સ સાથે સાથે આપાતકાલીન જે વાહનો છે તે અહીંયા દર્દીઓને અહીંયાથી શિફ્ટ કરી દેવામાં આવે છે। સ્વાભાવિક રીતે જે કેમ્પસ છે કેમ્પસના અંદર તમામ જીઆરડી હોય, ટીઆરડી હોય, તમામ પોલીસ કર્મીનો કાફલો જે પાટણ નગરપાલિકાના કેમ્પસ તેમજ મામલતદાર નગરપાલિકાના કેમ્પસના અંદર જે ફાયર સેફ્ટી છે તે ફાયર સેફ્ટીના સાધનો આવી ગયા છે। જેસીબીથી લઈને તમામ પ્રકારના અહીંયા સાધનો લાવી દેવામાં આવે છે। સ્વાભાવિક રીતે જે જીઆરડીના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, મામલતદાર કચેરી, નગરપાલિકા તેમજ તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અહીંયા લાવી દેવામાં આવે છે। જે રીતના એક ભારત દેશના અંદર આપાતકાલીન સમય આવે ને આપાતકાલીન સમયના અંદર કેવી રીતના લોકોને જાગૃતતા મેળવવી પડે તે બાબતનો અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે। જે વાત કરવામાં આવે તો તમામ પ્રકારના જે કર્મચારીઓ છે તે અત્યારે લોક જાગૃતતા માટે કરીને તમામ પ્રકારની જે જાણકારી છે તે પબ્લિકને આપી રહ્યા છે। આપ બીજી તરફ નજરો સમક્ષ દેખી રહ્યા છો કે જે કેઝ્યુઅલ્ટી થયેલા દર્દીઓ છે તે કેઝ્યુઅલ્ટી થયેલા દર્દીઓ છે આઈસીયુ વાનના અંદર લઈ જવામાં આવી રહ્યા છે વધુ સારવાર માટે કરીને।